નમસ્કાર મિત્રો, હું એડવોકેટ યુવરાજ ઝાલા લો પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, શું તમારા વિરુદ્ધ ખોટી એફઆઈઆર કરી હોય તો શું કરવું જોઈએ? તો જાણીએ. તમે કાયદેસર રીતે પોતાનો બચાવ કેવી રીતના કરી શકો, અને આજે આપણે જાણીશું કે ખોટી એફઆઈઆર સામે શું પગલાં લઈ શકાય, સરળ ભાષામાં, ગુજરાતીમાં. તો આજના સમયમાં અવારનવાર એવું બનતું હોય કે કોઈ વ્યક્તિઓ કઈ ગુનો કર્યો ના હોવા છતાં તેમના પર ખોટી ફરિયાદ એફઆઈઆર નોંધવામાં આવતી હોય છે, અને કે આવી ફરિયાદ મોટા ભાગે વ્યક્તિગત વેરઝેર અથવા અન્ય કારણોસર કરવામાં આવતી હોય છે. તો આવી પરિસ્થિતિમાં કાયદો શું કહે છે, તમે કેવી રીતે પોતાનું રક્ષણ કરી શકો, તો આપણે વિગતવાર આ વિડીયોની અંદર જોઈશું. જેમાં એફઆઈઆર એટલે શું પગલાં તમે લઈ શકો, કોર્ટમાં કઈ રીતે પોતાનો બચાવ કરી શકો, ચાલો સમજીએ સરળ ભાષામાં. એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, એટલે કે ગુનાની પ્રથમ જાણકારી પોલીસને આપવી રિપોર્ટ. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની વ્યક્તિગત દલીલ કે બદલો લેવાના ઈરાદાથી ખોટી ફરિયાદ આપે છે અને સાચો ગુનો થયો ન હોય તેમ છતાં એફઆઈઆર નોંધાય તો તેને ખોટી એફઆઈઆર નોંધાવી કહેવાય. જો તમને લાગે કે તમારા વિરુદ્ધ ખોટી એફઆઈઆર થઈ છે તો તમે નીચેના કાયદેસરના પગલાં લઈ શકો. જેમાં સૌપ્રથમ બીએનએસ કલમ 528 મુજબ તમે એફઆઈઆર ને રદ કરવા માટે એટલે કે ક્વોશિંગ પિટિશન કરી શકો છો, જે તમને હાઈકોર્ટની અંદર કરવાની હોય છે. જે આ પિટિશનને ક્વોશિંગ પિટિશન તરીકે ઓળખવામાં આવે છે. જો કોર્ટ માનશે કે ફરિયાદ ફક્ત હેરાન કરવા માટે થઈ છે તો એફઆઈઆર રદ કરવાનો હુકમ કોર્ટ કરી શકે છે. અને આ ક્વોશિંગ પિટિશનમાં તમારી જે નિર્દોષ છો તેના પુરાવા, જેવા કે કોઈ લખાણ હોય, મેસેજ હોય, કોઈ ટિકિટ હોય, કોઈ સીસીટીવી કેમેરા, તો એ પુરાવા આપ આની અંદર રજૂ કરી શકો છો. ત્યારબાદ બીજું, બીએનએસ સેક્શન 482 અંતર્ગત તમે આગોતરા જામીન અરજી કરી શકો છો કે તમારી ધરપકડ થવાની શક્યતા રહેલી હોય તો તે સમયે તમે આગોતરા જામીન માટે નામદાર સેશન કોર્ટની અંદર જામીન અરજી કરી શકો છો. ત્યારબાદ ખોટો કેસ સાબિત થાય તો તમારી ઉપર જે કેસ કરવામાં આવેલો છે તે કેસ ખોટો છે તેવો કોર્ટ દ્વારા સાબિત થાય તો તમે ખોટી ફરિયાદ કરનાર વિરુદ્ધ બીએનએસ કલમ 217 હેઠળ ખોટી ફરિયાદ કરવા માટે ફરિયાદ આપી શકો છો, જે અંતર્ગત દંડ અને જેલ બંને થઈ શકે છે. ત્યારબાદ તમારે કોઈ બદનક્ષી અથવા નુકસાન વળતર રહેલું હોય તો તે માટે તમે બદનક્ષી હેઠળ ફરિયાદ તેમજ સિવિલ કોર્ટ રાહે નુકસાન વળતર માટે દાવો પણ કરી શકો છો. લેન્ડમાર્ક જજમેન્ટ. ખોટી એફઆઈઆર મામલામાં ભારતના કાયદાની અંદર સૌપ્રથમ મહત્વનો કેસ સ્ટેટ ઓફ હરિયાણા વર્સિસ ભજનલાલ. આ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે જો એફઆઈઆર કાયદાનું ઉલ્લંઘન થયું જ ન હોય, એકદમ ખોટી માહિતી હોય, વ્યક્તિગત દુશ્મની માટે કરવામાં આવી હોય તો એફઆઈઆર રદ કરી શકાય. શું આવા સમયે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તો શું કરવું જોઈએ? તુરંત તમારા એડવોકેટને સંપર્ક કરવો જોઈએ, એફઆઈઆરની કોપી લઈ અને આગળ જામીન માટે કાર્યવાહી કરવી જોઈએ. શાંતિરાવ દરેક ચલમાં ડોક્યુમેન્ટ તમારી પુરાવા ભેગા કરતા રહો. શું ન કરવું જોઈએ? પોલીસ સાથે ઉગ્ર વાદ વિવાદ ન કરવો જોઈએ. પ્રતિશોધ લેવા માટે બીજો ખોટો કેસ સામે ન કરવો જોઈએ. સોશિયલ મીડિયા પર ગુસ્સાવાળી પોસ્ટો ન મૂકવી જોઈએ. ખોટી એફઆઈઆર કાયદાનો દુરુપયોગ છે અને આપણા હકો જાણીને જ તેનો યોગ્ય રીતે સામનો કરી શકીએ. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું એડવોકેટ યુવરાજ ઝાલા ફરી મળીશું એક નવા કાનૂની વિષય સાથે. જય હિન્દ.